7 દિવસ મેઘરાજા બોલાવશે સટાસટી. સાંભેલાદાર વરસાદની આગાહી. ડિપ્રેશન, ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શિયર ઝોન, મોન્સૂન ટ્રફ સહિત અલગ અલગ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને ડિપ્રેશનમાં પરિવર્તિત થયું અને પશ્ચિમ આ સાથે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આવતીકાલે 6 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ, ભાવનગર અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે. તો કચ્છ, મોરબી, અમરેલીની સાથે ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લા માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરામાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું. સુરત, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી માટે પણ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે. ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી.